એકતા, મોહબ્બત અને રહમત માટે છે. અને ઈદ એક ખુશીનો દિવસ છે જે રમઝાનુલ મુબારકના રોઝા રાખ્યા બાદ રમઝાન જવાથી અલ્લાહ તાલા બધાને ખુશી આપે છે કે રમઝાન જવાથી જે ગમ મળ્યો છે એના બદલામાં ખુશીનો દિવસ છે અને મગફિરતનો દિવસ છે. આ દિવસે અલ્લાહ તાલા ઘણા બધા મુસલમાનોની મગફિરત કરી દે છે અને તમામ લોકોના ગુનાહોને માફ કરી દે છે. એટલા માટે આ ઈદના મુબારક પ્રસંગે તમામ લોકો આ ઈદગાહની અંદર આવીને અલ્લાહની બારગાહમાં સજદો કરે છે. રમઝાનના રોજા રાખ્યા પછી આજ ઈદનો તહેવાર છે. સમાજમાં સમગ્ર વિશ્વમાં શાંતિ, ભાઈચારો અને અમન જળવાઈ રહી એવી દુઆઓ કરી છે બધાએ. અને આ જ રીતે દેશ અને દુનિયામાં અમન ને ભાઈચારો જળવાઈ રહી એવી શુભેચ્છા.